हेलो स्टूडेंट्स, आई एम हार्दिक शेटा फ्रॉम सारस्वत इंटरनेशनल एकेडमी वापी। આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 14 અર્ધવાહકોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીશું। તો આપણે આ તૈયારી છે 3 વિભાગમાં કરીશું। પહેલો વિભાગ છે જેમાં અર્ધવાહકો વિશે આપણે બેઝિક નોલેજ લઈશું, પીએન જંક્શન, ડાયોડ અને તેનાથી બનતી રચનાઓનો અભ્યાસ કરીશું। બીજા વિભાગમાં કમ્પ્લીટલી આપણે ટ્રાન્ઝિસ્ટર સ્ટડી કરવાના છીએ અને ત્રીજા વિભાગમાં ગેટ, બરાબર। અને પછી મેક્સિમમ જેટલી બની શકે તેટલી એમસીક્યુઓની પ્રેક્ટિસ, બરાબર। તો આજે આ પહેલો વિભાગ આપણે જોઈશું। પીએન જંક્શન સુધી પહોંચવાનું છે તે પહેલાં આપણે અર્ધવાહકોને સમજવા માટે વાહક, અર્ધવાહક અને અવાહક વચ્ચેનો તફાવત ક્લિયર કરીએ। તેના માટેના અલગ અલગ ક્રાઇટેરિયા મેં અહીંયા મૂકેલા છે। આપણે 10 અલગ અલગ તફાવત જોવાના છે, બરાબર। કોનું બિહેવિયર ક્યારે કેવું હોય છે બધું સમજવાના છીએ આજે, બરાબર। ચલો, વાહકમાં સૌથી પહેલી વાત અવરોધકતાની। તો અવરોધકતા છે વાહકમાં ખૂબ જ ઓછી હશે, બરાબર। એટલે નેગ્લિજિબલ કહી શકો, નકારી શકાય તેવી, બરાબર। અવરોધકતા માટે આપણે રો કહીએ ને તો એ લગભગ <10⁻⁻5 ઓહમ મીટર હશે, બરાબર। એટલે અહીંયા આપણે એમ કહી શકીએ 10⁻5 ઓહમ ઇન્ટુ મીટર થી ઓછી। અહીંયા જે અવરોધકતા હશે 10⁻5 ઓહમ ઇન્ટુ મીટરથી લઈને 10⁻5 ઓહમ ઇન્ટુ મીટર સુધી। અને અવાહકમાં જે અવરોધકતા હશે 10⁵ ઓહમ મીટરથી વધુ, બરાબર। એટલે ખૂબ જ વધારે અવરોધકતા હશે। એ પ્રમાણે વાહકતા જુઓ તો વાહક આપણે નામ જ એટલે આપેલું છે કેમ કે તેની વાહકતા વધારે છે, એટલે અહીંયા તમારે એમ કહી શકાય વેરી હાઈ હશે, અહીંયા મોડરેટ હશે। વેરી હાઈ કેટલી? તો 10⁻7 mho પર મીટર કરતાં વધારે, બરાબર। એટલે એ આંકડાઓ તો અત્યારે યાદ નહીં રાખો તો ચાલે। અહીંયા એમ કહેશો ખૂબ જ વધારે, અહીંયા એમ કહેશો ખૂબ જ ઓછી અને અહીંયા એમ કહેશો મધ્યમ, મતલબ વાહક કરતાં ઓછી, અવાહક કરતાં વધુ। બેન્ડ ગેપ ઉર્જા, બરાબર। એટલે કે વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ વચ્ચેની ઉર્જાનો તફાવત તમે ટેક્સ્ટ બુકમાં મતલબ કે બોર્ડના સિલેબસમાં ઓલરેડી ભણી જ ગયા છો બેન્ડ ગેપ ઉર્જા એટલે શું, બરાબર। તો બેન્ડ ગેપ ઉર્જા આમાં 0 મળશે, બરાબર, અથવા તો ખૂબ જ ઓછી હશે। ટૂંકમાં ઇલેક્ટ્રોનને વહનમાં આવવા માટે લગભગ ઉર્જાની જરૂર જ નથી, થોડો એવો પણ તમે એને ફોર્સ કે ધક્કો આપી દેશો એ વહનમાં આવી જશે, બરાબર। ચલો, તો આ ખૂબ જ ઓછી અથવા તો 0ની એકદમ નજીક। બેન્ડ ગેપ ઉર્જા અર્ધવાહક પર મધ્યમ હશે અને કેટલી હશે તે સમજવા માટે આપણે જોઈએ કે જર્મેનિયમ માટે બેન્ડ ગેપ ઉર્જાનો તફાવત એ 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, બરાબર। એટલે આમાં આપણે થોડું અલગ કલરથી બતાવી દઈએ। જર્મેનિયમ, પછી આપણે જોઈશું સિલિકોન, અને સિલિકોન પછી જોઈશું ગેલિયમ આર્સેનાઇડ, બરાબર। તો જર્મેનિયમ માટે મળશે 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ, સિલિકોન માટે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ અને ગેલિયમ આર્સેનાઇડ માટે 1.3 ઇલેક્ટ્રોન વોલ્ટ।
પછી આમાં મટીરિયલ પ્રમાણે થોડું ઘણું વેરિએશન રહેશે, બરાબર. અને આ જે છે એમાં ખૂબ જ વધુ, કેમ કે અવાહક આવી ગયા. અવાહક છે તેમાં જેમ કે ડાયમંડ આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ, બરાબર. જે હીરો આવે તેના માટે બેન્ડ ગેપ છે 7 ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર, અને તેનાથી વધુ. ઓકે, વિદ્યુતભાર વાહકો કોણ હોય? વિદ્યુતભાર વાહકો તરીકે આમાં તમને જોવા મળશે ઇલેક્ટ્રોન, આમાં ઇલેક્ટ્રોન અને હોલ બંને, અને આમાં પાછું માત્ર ઇલેક્ટ્રોન. વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘનતા વેરી હાઈ, વેરી લો, બરાબર, અને આમાં નેગ્લિજેબલ એટલે અવગણી શકાય તેવી. ઝીરો કેલ્વિન તાપમાને સ્વભાવ કેવો હોય? હવે એ જોવાનું છે. ઝીરો કેલ્વિન તાપમાને સ્વભાવ, જે વાહકો હશે તેમનો સ્વભાવ હશે સુપર કંડક્ટર જેવો. સુપર કંડક્ટર જેવો સ્વભાવ હશે, બરાબર. હા, પણ 0 કેલ્વિન તાપમાન શક્ય નથી, પણ પારામાં આપણને જોવા મળેલું છે 4.2 કેલ્વિન તાપમાન પર તે સુપર કંડક્ટરની જેમ બિહેવ કરે છે, બરાબર. અને આ અર્ધવાહક છે એ અવાહકની જેમ બિહેવ કરશે, અને અવાહક પણ અવાહકની જેમ જ બિહેવ કરશે, એટલે અવાહકમાં કોઈ ફેરફાર થવાનો નથી, બરાબર. હવે અવરોધકતાનો તાપીય ગુણાંક આલ્ફા, અહીંયા ધન આવશે, અર્ધવાહક માટે ઋણ અને અવાહક માટે પણ ઋણ. એટલે કે તાપમાન વધે ત્યારે આની અવરોધકતા વધે છે. અહીંયા અવરોધકતા ઘટે છે, અહીંયા પણ અવરોધકતા ઘટે છે. તાપમાન વધતા અવરોધકતા વધે છે, પછી ઘટે છે, પછી ઘટે છે. જેમનો તાપીય ગુણાંક ઋણ હશે તેમના માટે અવરોધકતા ઘટે છે. ચલો, અશુદ્ધિ ઉમેરવાથી શું થાય? અશુદ્ધિ ઉમેરવાથી પદાર્થની વાહકતા છે એ ઘટે છે, પણ એ પદાર્થ વાહક હોય તો વાહકતા ઘટે છે. અર્ધવાહક હોય તો પાછી વાહકતા વધે છે, બરાબર. અને અહીંયા નો ચેન્જ એટલે કોઈ ફેરફાર થતો નથી, અથવા ફેરફાર થતો હોય તો પણ અવગણી શકાય તેવો. વાહકમાં આપણે ઉદાહરણ તરીકે લઈએ તો કોપર છે, સિલ્વર છે, ગોલ્ડ છે, બરાબર. ઘણા બધા આવશે, એલ્યુમિનિયમ છે, બહુ બધા. આવી રીતે તમે ઘણા બધા એક્ઝામ્પલ કહી શકો. અર્ધવાહકમાં જર્મેનિયમ, સિલિકોન, ગેલિયમ આર્સેનાઇડ, આવી રીતે ઘણા બધા, બરાબર. અવાહકના એક્ઝામ્પલ તો તમને ખબર જ છે, લાકડું, પ્લાસ્ટિક, માઇકા, ડાયમંડ, ગ્લાસ, બરાબર. ચલો, આ વાહક, અર્ધવાહક અને અવાહક વચ્ચેનો તફાવત સ્પષ્ટ થયો. હવે આપણે જોઈએ એન પ્રકાર, પી પ્રકારના અર્ધવાહકો. એટલે અર્ધવાહક રચનામાં બે પ્રકારના અર્ધવાહકો હશે, બરાબર. એક ઇન્ટ્રિન્સિક અને એક એક્સટ્રિન્સિક. એટલે શુદ્ધ અર્ધવાહક માટે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતા સરખી હોય એટલે એને નામ આપી દીધું Ni. એટલે કે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરની સંખ્યા ઘનતા એટલે સંખ્યાના છેદમાં કદ, એકમ કદ દીઠ સંખ્યા, બરાબર. શુદ્ધ અર્ધવાહક માટે.
અશુદ્ધ અર્ધવાહક માટે આપણે જોઈ ગયા એની ગ્રેટર દેન NH હોઈ શકે, એની લેસ દેન NH હોઈ શકે. એટલે 1 અને 2 પ્રકાર, તેમાં એક આવશે N પ્રકારના અર્ધવાહક, એક આવશે P પ્રકારના અર્ધવાહક. N પ્રકારમાં Ne ગ્રેટર દેન NH આવશે, P પ્રકારમાં NH ગ્રેટર દેન Ne આવશે. એટલે બંને ડિફરન્ટ હશે. એટલે કે પુનઃ સંયોજન દર સમજો, ઇલેક્ટ્રોન અને હોલને જોડાવાનો દર, પુનઃ સંયોજન દર ચલે છે Ne ઇન્ટુ NH હોવાથી આપણને આ સૂત્ર મળતું હતું Ni² = Ne ઇન્ટુ NH. બરાબર, બધું જ ટેક્સ્ટ બુકમાં છે, એટલે હું ફટાફટ રિવિઝન અત્યારે કરાવું છું તમને. ઓકે, હવે N પ્રકારના અર્ધવાહક શેનાથી બનતા હતા? તો તમને ખબર છે, ડોનર ઇમ્પ્યુરિટી એટલે કે દાતા અશુદ્ધિ, અને આ શેનાથી બનતા હતા? એક્સેપ્ટર ઇમ્પ્યુરિટી એટલે ગ્રાહી અશુદ્ધિથી. બરાબર, અહીંયા તમે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિનો ઉપયોગ કરતા હતા, અહીંયા તમે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિનો ઉપયોગ કરતા હતા. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિનો ઉપયોગ કરવાથી ફાયદો શું? કે 4 અશુદ્ધિ છે, 4 ઇલેક્ટ્રોન છે, એ બંધમાં જોડાશે, 1 ઇલેક્ટ્રોન તમને એક્સ્ટ્રા મળશે. ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી 3 ઇલેક્ટ્રોન બંધમાં જોડાશે, 1 બંધ ખાલી રહેશે, એટલે તમને હોલ મળતો હતો. એટલે હોલની સંખ્યા વધી જતી હતી. બરાબર, બેન્ડ ગેપ ને એ બધું તમે, મતલબ એનર્જી બેન્ડ ડાયાગ્રામ ને એ બધું તમે આના માટે સ્ટડી કરી ગયા છો. એટલે જ્યારે આપણે MCQsની પ્રેક્ટિસ કરીએ ત્યારે એ વાત પર ધ્યાનમાં રાખવાની છે. ચલો, અહીંયા સુધી સમજ પડી ગઈ. હવે P પ્રકાર અને N પ્રકારના અર્ધવાહકને જોડીને આપણે શું બનાવીએ છીએ? PN જંક્શન ડાયોડ. ઓકે, તો PN જંક્શન ડાયોડ, સૌથી પહેલાં PN જંક્શન કઈ રીતે બને છે? PN જંક્શન ડાયોડમાં ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ 2 પ્રકારના જોડાણ જોવાના છે. ડિફ્યુઝન કરંટ, ડ્રિફ્ટ કરંટ કોને કહેવાય તે જોવાનું છે. બરાબર, PN જંક્શન ડાયોડનો સિમ્બોલ બધાને ખબર હશે. બરાબર, PN જંક્શન ડાયોડનો સિમ્બોલ છે એ કંઈક આવો છે, જેમાં આ બાજુનો છેડો એનોડ છે અને પેલી બાજુનો છેડો કેથોડ છે. એનોડ હોય એ ધન હશે એટલે કે ઊંચા સ્થિતિમાન પર હશે. કેથોડ છે એ ઋણ એટલે નીચા સ્થિતિમાન પર છે. બરાબર, એટલે આ છેડો પોઝિટિવ છે, આ છેડો નેગેટિવ છે, અને આ રીતે બને છે PN જંક્શન ડાયોડ. બરાબર, PN જંક્શન ડાયોડ છે તેમાં PN જંક્શનનું જે ઉદ્ગમ છે, જંક્શન કઈ રીતે બને છે તે તમે બોર્ડના લેક્ચર્સમાં ભણી ગયા છો કે અહીંયા P અને N હશે. N પ્રકારના અર્ધવાહકમાં મુખ્ય વિદ્યુતભાર વાહક તરીકે ઇલેક્ટ્રોન હશે, અને P પ્રકારના અર્ધવાહકમાં મુખ્ય વિદ્યુતભાર વાહકો તરીકે હોલ હશે. બરાબર, હવે જે ઇલેક્ટ્રોન છે નજીકના હોલ સાથે જોડાશે, કેમ કે અહીંયા પણ શરૂઆતમાં હોલ હતા જ, અહીંયા ઇલેક્ટ્રોન હતા જ. હવે અહીંના ઇલેક્ટ્રોન આ હોલ સાથે જોડાય છે, એટલે કે ઇલેક્ટ્રોન છે એ હોલની અંદર ડિફ્યુઝ થાય છે, અને એ રીતે નિર્માણ થાય છે ડિફ્યુઝન પ્રવાહનું. બરાબર, એટલે જે જગ્યાએ ઇલેક્ટ્રોન આવી જાય છે ત્યાં જે અશુદ્ધિ પરમાણુઓ હતા તેના ઋણ આયનો બનશે, અને જે જગ્યા પરથી ઇલેક્ટ્રોન નીકળી જાય છે ત્યાં અશુદ્ધિ પરમાણુઓના ધન આયન બનશે. બરાબર, અને આ રીતે PN જંક્શન છે તેનું નિર્માણ થશે. હવે આ ધન અને ઋણના લીધે વિદ્યુત ક્ષેત્ર તમને આ દિશામાં મળશે. બરાબર, વિદ્યુત ક્ષેત્ર છે એ આ દિશામાં મળશે. તો અહીંના કોઈક ઇલેક્ટ્રોન હશે એ પાછા આ દિશામાં આવવાનું ચાલુ કરશે. બરાબર, તો વિદ્યુત ક્ષેત્રના લીધે જે વિદ્યુત ભાર પર બળ લાગે છે F = QE પ્રમાણે, બરાબર, તેના લીધે જે વહન થાય છે તેને કહેવામાં આવે છે ડ્રિફ્ટ કરંટ. એટલે 2 પ્રકારના પ્રવાહ છે. ડિફ્યુઝન પ્રવાહ કોના લીધે? તો કે ઇલેક્ટ્રોન અને હોલના સંયોજન
વખતે જે પ્રવાહ નિર્માણ પામે તે ડિફ્યુઝન કરંટ સંયોજન થયાની એક બીજી ઇફેક્ટ છે કે તે વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરશે અને વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ઇલેક્ટ્રોન પીમાંથી એનમાં આવે તે ડ્રિફ્ટ કરંટ. ઓકે, એક સમયે ડિફ્યુઝન કરંટ અને ડ્રિફ્ટ કરંટ સરખો થઈ જશે. ડિફ્યુઝન કરંટ ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જતા હોય, ડ્રિફ્ટ કરંટમાં અહીંથી અહીંયા જતા હોય, અને એક સમયે એ સરખો થઈ જાય એટલે કે આપણે એમ કહીશું કે કોન્સ્ટન્ટ એક લેયર બની ગયું, જેને આપણે નામ આપેલું છે ડેપ્લેશન લેયર. બરાબર? એટલે આ જે લેયર છે એને ડેપ્લેશન લેયર અથવા તો ડેપ્લેશન સ્તર કહીશું. ઓકે, ડેપ્લેશન સ્તર છે તેની પહોળાઈ અમુક માઇક્રોમીટરમાં હોય છે. બરાબર? આ પણ યાદ રાખવાનું છે. એટલે ડેપ્લેશન સ્તરની પહોળાઈ છે અમુક માઇક્રોમીટરમાં, પણ તેમાં પણ એ 1/, ડોપિંગ એટલે અશુદ્ધિનો ઉમેરો, એટલે અશુદ્ધિનું પ્રમાણ. બરાબર? એટલે તમે એમ કહી શકો કે ડેપ્લેશન સ્તરની પહોળાઈ છે, ડેપ્લેશન સ્તરની પહોળાઈ એ અશુદ્ધિના પ્રમાણના વ્યસ્ત ચલનમાં છે. એટલે કે અશુદ્ધિનું પ્રમાણ જેટલું વધારશો તેટલું ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઓછી થશે. બરાબર? અને જેટલું તાપમાન વધારશો તેટલી ડેપ્લેશન સ્તરની પહોળાઈ વધશે. બરાબર? એટલે ચલે છે તમે તાપમાન પણ લખી શકો. બરાબર? પણ મોટા ભાગે આપણે તાપમાનની વાત કરતા નથી. લગભગ બાહ્ય પરિસ્થિતિઓ બધી અચળ લઈને આપણે કામ કરીએ છીએ. બરાબર? પોટેન્શિયલ બેરિયરની વાત કરીએ. બરાબર? પોટેન્શિયલ બેરિયર શું છે? તો પોટેન્શિયલ બેરિયર એટલે આ જે ડેપ્લેશન સ્તર બન્યું તેના લીધે એક ઇમેજનરી બેટરી બને છે, જે બેટરી એ ફોરવર્ડમાં તમે જ્યારે જોડાણ કરો છો ત્યારે વોલ્ટેજનો વિરોધ કરે છે. તો પોટેન્શિયલ બેરિયર છે એ તમારે પીએન જંક્શન ડાયોડમાં 0.something વોલ્ટનું હોય છે, જેમાં જર્મેનિયમ માટે એ પોટેન્શિયલ બેરિયર હોય છે 0.3 વોલ્ટ, સિલિકોન માટે આ પોટેન્શિયલ બેરિયર હોય છે અપ્રોક્સિમેટ 0.7 વોલ્ટ. બરાબર? અને વિદ્યુત ક્ષેત્ર છે એ પોટેન્શિયલ બેરિયર છેદમાં પોટેન્શિયલ બેરિયરની પહોળાઈ V/D થી તમને મળશે. એમ પણ આપણે ભણી જ ગયા છીએ સૂત્ર V = ED, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા અંતર, જો વિદ્યુત ક્ષેત્ર છે એ સમાન હોય તો. બરાબર? ચલો, આ બધું સમજમાં આવી જશે. ઓકે, પોટેન્શિયલ બેરિયર અથવા તો ડેપ્લેશન સ્તરમાં અમુક ગ્રાફ છે એ પણ જાણવા જેવા છે. ડેપ્લેશન સ્તરની અંદર અમુક ગ્રાફ્સ તમે સ્ટડી કરો એ પણ જાણવા જેવા છે. જુઓ, ધારો કે હું અહીંયા વાય એક્સિસ પર પોટેન્શિયલ બેરિયરની કિંમત લઈ લઉં અને એક્સ એક્સિસ પર પી અને એન જંક્શનમાં જે અંતર છે તે લઈ લઉં. આ એક્ઝેક્ટ જંક્શનનું મધ્ય બિંદુ છે એમ સમજો. બરાબર? આ બાજુ પી લેયર છે, આ બાજુ એન લેયર છે, અને અહીંયા પોટેન્શિયલ બેરિયર છે એટલે કે વોલ્ટેજ V છે. તો તમને ગ્રાફ આવો મળશે. જુઓ, એન તરફ તમે જોશો ધન સ્થિતિમાન છે અને પી તરફ ઋણ સ્થિતિમાન છે, એટલે ગ્રાફ આવો બનશે. પછી તો પોટેન્શિયલ બેરિયર પૂરું થઈ ગયું, એટલે પછીના વોલ્ટેજની તમને જરૂર નથી. ઓકે, ચાર્જ ડેન્સિટીની વાત કરીએ તો વિદ્યુત ભાર ઘનતાની વાત કરીએ. વિદ્યુત ભાર ઘનતા તો તમને ખબર હોય તો પી બાજુ ઋણ વિદ્યુત ભાર હોય છે,
એન તરફ ધન વિદ્યુતભાર હોય છે, બરાબર. તો વિદ્યુતભાર ઘનતાનો તમને ગ્રાફ લગભગ આવો મળશે. આ બાજુ ઋણ વિદ્યુતભાર અને આ બાજુ ધન વિદ્યુતભાર. આ બાજુ પી પ્રકારનો અર્ધવાહક, આ બાજુ એન પ્રકારનો અર્ધવાહક. બરાબર છે અહીંયા સુધી. હવે ડાયોડના જોડાણ જોઈ લઈએ. અત્યાર સુધી તો માત્ર ડાયોડ ભણેલા છીએ આપણે. હવે પીએન જંક્શન ડાયોડનું ફોરવર્ડ જોડાણ જોઈએ. પીએન જંક્શન ડાયોડનું ફોરવર્ડ જોડાણ. ઓકે, ફોરવર્ડ જોડાણ તો તમને ખબર જ છે. ડાયોડ છે તેનો પોઝિટિવ ટર્મિનલ એટલે કે એનોડ એ બેટરીના ધન ધ્રુવ સાથે જોડાય અને કેથોડ એ ઋણ ધ્રુવ સાથે જોડાય, બરાબર. પણ એવું જરૂરી નથી કે ધન અને ઋણ જ હોય. ધારો કે આ બાજુનું પોટેન્શિયલ છે +5 વોલ્ટ, આ બાજુનું છે -3 વોલ્ટ. આ ફોરવર્ડ બાયસ જ છે, નો ડાઉટ. પણ હું અહીંયા +15 વોલ્ટ કહું અને અહીંયા +3 વોલ્ટ કહું તો પણ ફોરવર્ડ બાયસ છે, બરાબર. એટલે ફોરવર્ડ જોડાણનો મતલબ સમજો કે એનોડ છે એ હાઈ પોટેન્શિયલ પર હોવો જોઈએ અને કેથોડ છે લો પોટેન્શિયલ પર, બરાબર. ધારો કે અહીંયા ગ્રાઉન્ડ કરી દેવામાં આવે અને અહીંયા 10 વોલ્ટ હોય તો આ ફોરવર્ડ બાયસ છે. અહીંયા ગ્રાઉન્ડ કરી દેવામાં આવે અને અહીંયા -2 વોલ્ટ હોય તો પણ ફોરવર્ડ બાયસ છે, કેમ કે 0 વોલ્ટ એ આ -2ની સરખામણીમાં ધન ગણાય અને -2 એ 0ની સરખામણીમાં ઋણ જ ગણાય. ઓકે, આ બાજુ -4 વોલ્ટ છે, આ બાજુ -10 વોલ્ટ છે તો પણ આ ફોરવર્ડ બાયસ છે, કેમ કે -4 એ -10 કરતાં વધુ છે એટલે આ હાઈ પોટેન્શિયલ થયું અને આ -4ની સરખામણીમાં લો પોટેન્શિયલ થયું, બરાબર. પછી તમને જે ગ્રાફ મળે છે એ પણ તમને ખબર જ છે. પીએન જંક્શન ડાયોડમાં ફોરવર્ડ બાયસમાં તમને કંઈક આવો ગ્રાફ મળે છે, જેમાં જ્યાંથી અચાનક તમને પ્રવાહ મળવાની શરૂઆત થાય તે વોલ્ટેજને કહેવામાં આવે કટ ઇન વોલ્ટેજ. અને કટ ઇન વોલ્ટેજનું મૂલ્ય સિલિકોન હોય તો વીસી = 0.7 વોલ્ટ અને જર્મેનિયમ હોય તો કટ ઇન વોલ્ટેજ વીસી = 0.3 વોલ્ટ થશે, બરાબર. આ બધું તમને ખબર જ છે. હવે આગળ વધીએ. પીએન જંક્શનનું ફોરવર્ડ જોડાણ પછી આવશે રિવર્સ જોડાણ. ચલો, રિવર્સ જોડાણમાં શું થશે? તો ફોરવર્ડ જોડાણમાં બીજી એક વાત યાદ રાખવાની છે કે અવરોધ માટે શું કરશો? ડાયનેમિક અવરોધ ફોરવર્ડ જોડાણમાં તો ΔV/ΔI કોઈ પણ બે બિંદુ પસંદ કરશો. તેના માટે એક્સ અક્ષ ઉપર વોલ્ટેજનો ફેરફાર લેશો અને વાય અક્ષ પર વિદ્યુત પ્રવાહનો ફેરફાર અને બંનેનો ગુણોત્તર લેશો તો તમને RF એટલે કે ફોરવર્ડ અવરોધ તમને મળી જશે, બરાબર. અહીંયા જે વિદ્યુત પ્રવાહ હોય છે, વિદ્યુત પ્રવાહ એ મિલી એમ્પિયરના ક્રમનો હોય છે, બરાબર. એટલે વિદ્યુત પ્રવાહની માપણી માટે પણ મિલી એમીટર આપણે પરિપથમાં જોઈન કરીએ છીએ. ચલો, રિવર્સ જોડાણમાં શું હશે? તો તેનાથી વ્યસ્ત જે ડાયોડ છે તેને આપણે એવી રીતે જોડીશું કે તેનો એનોડ છે એ લોઅર પોટેન્શિયલ પર આવે અને કેથોડ છે એ હાયર પોટેન્શિયલ પર આવે, બરાબર. એટલે કે હું એમ કહું કે અહીંયા 0 વોલ્ટ છે અને અહીંયા -3 વોલ્ટ છે તો આ રિવર્સ ના કહી શકાય, આ ફોરવર્ડ છે. પણ હું અહીંયા -8 વોલ્ટ કરી દઉં તો -3ની સરખામણીમાં -8 એ લોઅર પોટેન્શિયલ ગણાય તો પછી આ રિવર્સ બાયસ છે. બાયસિંગ એટલે જોડાણ કરવું, બરાબર. તો આના માટે પણ તમને ગ્રાફ કંઈક આવો મળે છે. આ બાજુ વોલ્ટેજ, આ બાજુ પ્રવાહ,
જે નોર્મલ ડાયોડ હોય છે એમાં હજુ પ્રવાહ એટલો શાર્પ નથી મળતો જ્યારે બ્રેકડાઉન થાય ત્યારે, બરાબર. જ્યાંથી પ્રવાહ અચાનક વધવાની શરૂઆત કરે એ જે વોલ્ટેજ છે તેને કહેવામાં આવે બ્રેકડાઉન વોલ્ટેજ, બરાબર. અહીંયા જે અવરોધ હોય છે મેગા ઓહમના ક્રમનો હશે. રિવર્સ બાયસમાં જે અવરોધ છે એ મેગા ઓહમના ક્રમનો હશે. અને બ્રેકડાઉન વોલ્ટેજ પણ બધા માટે અલગ અલગ હશે. જર્મેનિયમ માટે બ્રેકડાઉન વોલ્ટેજ લગભગ 25 વોલ્ટની આસપાસ હોય છે અને સિલિકોન માટે બ્રેકડાઉન વોલ્ટેજનું મૂલ્ય લગભગ 35 વોલ્ટની આસપાસ હોય છે, બરાબર. જો નોર્મલ પીએન જંક્શન ડાયોડ બનાવેલો હોય તો. ઓકે, હવે આદર્શ ડાયોડની વાત કરી લઈએ. કોઈ પણ આદર્શ ડાયોડ હશે, બરાબર, તેની વાત કરો તમે તો ફોરવર્ડમાં અવરોધ થશે 0, રિવર્સમાં અવરોધ થશે અનંત, બરાબર. ફોરવર્ડ જોડાણ અને રિવર્સ જોડાણ સમજજો. એટલે કે 0 અવરોધનો મતલબ થશે શોર્ટ સર્કિટ અને અનંત અવરોધનો મતલબ થશે ઓપન સર્કિટ. પરિપથમાં સીધું જો ફોરવર્ડ બાયસ દેખાય એટલે શોર્ટ સર્કિટ કરી દેવાનું, રિવર્સ બાયસ દેખાય તો ઓપન સર્કિટ, જો વાત કરવામાં આવી હોય આદર્શ ડાયોડની તો. ઓકે, ચલો હવે એક સ્પેશિયલ પર્પઝ ડાયોડમાં આવશે ઝેનર ડાયોડ, જેને આપણે વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે પણ ઓળખીએ છીએ. વોલ્ટેજ રેગ્યુલેટર, બરાબર. ઝેનર ડાયોડમાં અશુદ્ધિનું પ્રમાણ વધારીને બ્રેકડાઉન વોલ્ટેજ થોડો ડાઉન લાવવામાં આવે છે, બરાબર. બે પ્રકારની અસર હશે, એવલાન્ચ અસર અને ઝેનર અસર. ઓકે, ઝેનર ડાયોડનો સિમ્બોલ કેવો છે તો થોડો અલગ દેખાય તેના માટે અહીંયા કંઈક ઝેડ જેવું આપણે બનાવી દઈએ. એટલે આ બની ગયો ઝેનર ડાયોડ, જેમાં આ બાજુ એનોડ જ છે, આ બાજુ કેથોડ જ છે. ઝેનર ડાયોડની લાક્ષણિકતાનો અભ્યાસ તમે કરો તો એ ફોરવર્ડ બાયસમાં પીએન જંક્શન ડાયોડ જેમ જ કામ કરશે, પણ રિવર્સ બાયસમાં લાક્ષણિકતામાં થોડો ફેરફાર આવશે. એટલે ફોરવર્ડ બાયસ છે તેમાં તમને એઝ ઇટ ઇઝ રિઝલ્ટ મળશે, તેમાં કોઈ ફેરફાર વધારે જોવા મળશે નહીં. પણ આની રિવર્સ લાક્ષણિકતામાં તમને આટલો ફેરફાર જોવા મળશે. જો પ્રવાહ છે ને એ બ્રેકડાઉન થયા પછી અચાનક વધી જશે, બરાબર. પ્રવાહ અચાનક વધી જશે એટલે અહીંયા બ્રેકડાઉન થઈ ગયું કહેવાય VBR. અહીંયા જે પ્રવાહ હશે એ માઇક્રો એમ્પિયરનો હશે, પણ એ મિલી એમ્પિયર સુધીનો તમે મેળવી શકશો, બરાબર. ઝેનર ડાયોડમાં તમે પ્રવાહ છે એ મિલી એમ્પિયર સુધીનો મેળવી શકશો, એટલે આપણે કોઈ ત્યાં માપ લખતા નથી. ઓકે, હવે આમાં મેઇન જે ફાયદાકારક વાત છે એ શું છે? ઝેનર ડાયોડનો વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે ઉપયોગ શા માટે કરી શકાય? તો મેઇન ફાયદાકારક વાત એ છે કે બ્રેકડાઉન પછી, સમજો, બ્રેકડાઉન પછી પ્રવાહમાં ગમે તેટલો વધારો થાય, પરંતુ બ્રેકડાઉન વોલ્ટેજ જે છે એ લગભગ અચળ રહે છે. એટલે કંઈક એવી વ્યવસ્થા ગોઠવી શકાય કે જેમાં પ્રવાહ અત્યંત વધી જાય, પ્રવાહ છે અત્યંત વધી જાય છતાં પણ વોલ્ટેજ છે તે બદલાય નહીં. અને વોલ્ટેજ ન બદલાય તો આપણી જે આગળની ડિવાઇસ છે તેની સાથે જો આને સમાંતરમાં જોડવામાં આવે તો સમાંતર જોડાણમાં દરેક જગ્યા પર વોલ્ટેજ સમાન રહેશે. એટલે ઝેનર ડાયોડનું આપણે જ્યારે જોડાણ કરીએ ત્યારે આવી રીતે કરીએ છીએ. એક શ્રેણી અવરોધ અહીંયા ઝેનર ડાયોડ આપણે મૂકી દઈશું રિવર્સ બાયસમાં.
અને અહીંયા આ બે છેડા વચ્ચે આપણે રાખીએ છીએ ઇનપુટ. અહીંયા આપણે બીજો અવરોધ મૂકીશું. એ આપણો લોડ અવરોધ છે જેના અગેન્સ્ટ આપણે આઉટપુટ જોઈએ છે અને અહીંયા આપણે રાખીએ છીએ વી આઉટપુટ. સમજો, ધારો કે તમને જોઈએ છે આઉટપુટ વોલ્ટેજ 6 વોલ્ટ કોન્સ્ટન્ટ, તો ઝેનર ડાયોડ એવો પસંદ કરવાનો જેમાં વોલ્ટેજ બ્રેકડાઉન વોલ્ટેજ પણ એક્ઝેક્ટ 6 વોલ્ટ પર થતું હોય. હવે સમજો, તમે એવી કંઈક વ્યવસ્થા કરવા માગો છો જેમાં આઉટપુટ વોલ્ટેજ 6 વોલ્ટ કરતાં વધવો જોઈએ નહીં. બરાબર? તો શું થશે સમજો. ધારો કે ઇનપુટ વોલ્ટેજ છે 5 વોલ્ટ, તો કોઈ ટેન્શન નથી, કેમ કે આઉટપુટ વોલ્ટેજ 6 વોલ્ટ કરતાં વધશે નહીં. આનું કોઈ બ્રેકડાઉન થયેલું નથી. ડાયોડ હજુ એઝ ઇટ ઇઝ સેફ છે. 6 વોલ્ટ થશે, 7 વોલ્ટ થશે તો પણ ટેન્શન નથી. કેમ કે એકાદ વોલ્ટ અહીંયા ડ્રોપ થઈ જશે, બાકીના 6 વોલ્ટ તમને અહીંયા મળશે. 8 વોલ્ટ થયા, બરાબર, 9 વોલ્ટ થયા, 10 વોલ્ટ થયા, આવી રીતે સમજતા જાવ આગળ. બરાબર? એક ટાઈમ એવો આવ્યો, ધારો કે 10 વોલ્ટ થયા. હવે 10 વોલ્ટ માટે અહીંયા તમને 6 નહીં પણ 7 મળે એમ છે. તો જો 7 મળતા હોય તો આ ડાયોડને પણ 7 મળશે. ડાયોડને 7 મળે તો બ્રેકડાઉન વોલ્ટેજ કરતાં વધી ગયા એટલે ડાયોડનું બ્રેકડાઉન થયું. ડાયોડનું બ્રેકડાઉન થયું એટલે મોટા ભાગનો પ્રવાહ એ પોતાના અંદરથી પસાર કરાવશે. હવે એની કાઉન્ટર ઇફેક્ટ શું આવશે કે અહીંયા 6 વોલ્ટ કોન્સ્ટન્ટ થઈ ગયા, તો અહીંયા 6 વોલ્ટ કોન્સ્ટન્ટ થઈ ગયા, તો અહીંનો પ્રવાહ ફિક્સ થઈ ગયો 6 વોલ્ટ પ્રમાણે. અહીંનો પ્રવાહ 6 વોલ્ટ પ્રમાણે ફિક્સ થઈ ગયો. બાકીનો પ્રવાહ આ અંદર જવા દેશે અને અહીંયા જે પ્રવાહ વહેશે તે પ્રમાણે એક્ઝેક્ટ 4 વોલ્ટ ડ્રોપ થશે. એટલે અહીંયા કેટલા વોલ્ટેજ ડ્રોપ કરાવવાના છે તેનું નિયંત્રણ આ ડાયોડ બેઠા બેઠા કરશે. બરાબર? આના અમુક એક્ઝામ્પલ્સ પણ આપણે જોઈશું એટલે ઓટોમેટિક તમને સમજ પડી જશે કે દાખલાઓ જ્યારે પૂછાય ત્યારે આને કઈ રીતે આપણે ધ્યાનમાં લેવું. બરાબર? ચલો, આ થયું ઝેનર ડાયોડ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે. હવે આગળ રેક્ટિફાયર તરીકે ઉપયોગ. ડાયોડનો રેક્ટિફાયર તરીકે ઉપયોગ. તો રેક્ટિફાયરમાં બે રેક્ટિફાયર આવશે. એક આવશે હાફ વેવ રેક્ટિફાયર, એટલે કે અર્ધ તરંગ રેક્ટિફાયર. ચલો, અર્ધ તરંગ રેક્ટિફાયરમાં શું કરવાનું છે સમજીએ. અર્ધ તરંગ રેક્ટિફાયરમાં આપણે આ બાજુ એસી સોર્સ મૂકતા હતા. બરાબર? એટલે કે ટ્રાન્સફોર્મર સાથે બધું. બરાબર? એ બધું આપણે અત્યારે દર્શાવી દઈએ. અહીંયા ધારો કે આ એસી સોર્સ છે અને આ ટ્રાન્સફોર્મરનું પ્રાઇમરી વાઇન્ડિંગ એટલે કે પ્રાથમિક ગૂંચળું. પછી એક કોર આવશે, આ સેકન્ડરી વાઇન્ડિંગ. અત્યારે હું દર્શાવું છું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. બરાબર? સ્ટેપ અપ પણ તમે દર્શાવી શકો અને ડાયરેક્ટ સરખા ટર્ન રાખીને દર્શાવો તો પણ ચાલે. ઓકે, એક ડાયોડ મૂકી દીધો આપણે શ્રેણીમાં. તેની સાથે લોડ અવરોધ શ્રેણીમાં મૂકશું. અને લોડ અવરોધ સાથે આપણે તેના બે છેડા વચ્ચે આઉટપુટ લઈ લઈશું. બરાબર? એટલે અહીંયા જે ઇનપુટ છે એ એસી છે અને અહીંયા જે આઉટપુટ છે એ ડીસી છે. ગ્રાફ કેવો બને છે બધું જ તમને ખબર છે. ગ્રાફમાં ઇનપુટ સાયકલ છે આવી આખી તમે દર્શાવો છો. આઉટપુટ સાયકલમાં પ્રથમ અર્ધ તરંગ દરમિયાન મળશે, બીજા અર્ધચક્ર દરમિયાન આઉટપુટ નહીં મળે, ત્રીજામાં મળશે, ચોથામાં નહીં મળે, પાંચમામાં મળશે, પાછું નહીં મળે. બરાબર? એટલે દરેક
ધન અર્ધચક્ર દરમિયાન આઉટપુટ મળશે, દરેક ઋણ અર્ધચક્ર દરમિયાન આઉટપુટ મળશે નહીં. બરાબર, આ બધું ખબર જ છે આપણને, અને ટેક્સ્ટ બુકમાં પણ આના ગ્રાફ આપેલા છે. આપણે અમુક કેલ્ક્યુલેશન બેઝડ જે માહિતી છે તે જોઈશું, કે જેમાં તમારે કેલ્ક્યુલેશન કરવું પડશે યા તો કંઈક સૂત્ર છે તેનો ઉપયોગ કરવો પડશે. જેમ કે કોઈ એવું પૂછે કે જે આઉટપુટ મળે છે તેમાં સરેરાશ કિંમત જણાવો. જેમ કે વિદ્યુત પ્રવાહની સરેરાશ કિંમત પૂછી શકે, તો જેને આપણે IDC નામ આપશું. તો ઇક્વલ ટુ શું થશે? તો કે I0 ડિવાઈડ બાય પાઈ. યાદ રાખજો. બરાબર, આ સંપૂર્ણ ચક્ર માટે છે, એટલે કે ઇનપુટનું એક ચક્ર અહીંયા પૂરું થયું હોય તેના માટે છે. પછી ભલે આઉટપુટમાં અડધામાં આઉટપુટ મળે છે, અડધામાં નથી મળતું, અહીંયા સુધી માટેની વાત છે I0 ડિવાઈડ બાય પાઈ. VDC મળશે તમને મેક્સિમમ વોલ્ટેજ V0 ડિવાઈડ બાય પાઈ, અને જે I0 મળશે એ V0 એટલે કે વોલ્ટેજ છેદમાં લોડ અવરોધ વત્તા ડાયોડનો પોતાનો પણ અવરોધ હશે ફોરવર્ડ બાયસમાં, એટલે RF થશે. આ ત્રણ સૂત્ર તમારે યાદ રાખવાના છે. ઓકે, હવે તમને પૂછે RMS કિંમત. તો તમારો આન્સર આવશે IRMS ઇક્વલ ટુ I0 બાય 2 અને VRMS ઇક્વલ ટુ V0 બાય 2 સંપૂર્ણ ચક્ર માટે છે, યાદ રાખજો. અને એ પણ આઉટપુટના ગ્રાફ માટે. બરાબર, પછી એક વસ્તુ આવે છે રિપલ ફેક્ટર. એટલે કે જ્યારે આપણે એસીમાંથી ડીસીમાં રૂપાંતરણ કરીએ, જો રેક્ટિફાયરનું કામ જ આ છે એસી સોર્સને ડીસી સોર્સમાં કન્વર્ટ કરવું, ત્યારે જે આપણને આઉટપુટ મળે છે એ ભલે આવું કંઈક હોય છે, ઝીરો લાઇનને ક્રોસ નથી કરતું એટલે ડીસી જ છે, પણ એ પ્યોર ડીસી નથી. આને શું કહેવાય? પલ્સેટિંગ ડીસી. પલ્સેટિંગ ડીસી એટલે એસી રિપલવાળું ડીસી. એ રિપલ કેટલું છે તેનું માપ તમને દર્શાવે છે રિપલ ફેક્ટર. રિપલ ફેક્ટરને આપણે R સ્મોલ r થી દર્શાવીએ છીએ, અને સ્મોલ r ઇક્વલ ટુ ઉપર આવશે ડીસી કમ્પોનન્ટ, નીચે આવશે એસી કમ્પોનન્ટ. સોરી, ઉલટું બોલાઈ ગયું. ઉપર આવશે એસી કમ્પોનન્ટ, નીચે આવશે ડીસી કમ્પોનન્ટ. બરાબર, IAC છેદમાં IDC. ઓકે, એટલે આનું બીજું એક સૂત્ર બનશે IRMS છેદમાં IDC, તેનો કાઉન્સ ઉપર વર્ગ -1. અને IDC છે શું એ આપણે અહીંયા દર્શાવેલું છે I0 ડિવાઈડ બાય પાઈ. અને I0 શું છે તો કે મહત્તમ પ્રવાહ. બરાબર, અને આ કિંમત અર્ધ તરંગ રેક્ટિફાયર માટે લગભગ 1.21 આસપાસ મળશે, કેમ કે IRMS ઇક્વલ ટુ શું થશે? I0 બાય 2 અને IDC ઇક્વલ ટુ શું થશે? I0 ડિવાઈડ બાય પાઈ. આ બંને કિંમત પાછો અહીંયા મૂકશો એટલે તમને આ ટાઈપનો આન્સર મળશે. બરાબર, હવે જોઈએ અર્ધ તરંગ રેક્ટિફાયરમાં કાર્યક્ષમતા. કાર્યક્ષમતા ઈટા બરાબર પાવર કેવો આવશે? આઉટપુટ છેદમાં પાવર આવશે ઇનપુટ. અને ટકામાં જોઈતું હોય તો ગુણ્યા 100 કરી દેવાનું છે. બરાબર, ઓકે. એટલે કાર્યક્ષમતા જો તમે ટકામાં જાણવા માંગતા હો તો પાવર આઉટપુટ અપોન પાવર ઇનપુટ, અને ગુણાકારમાં તમે કરશો 100%. બરાબર, એટલે કે કાર્યક્ષમતા તમને ટકામાં કંઈક આવી રીતે મળશે.
अर्ध तरंग रेक्टिफायर माटे 40.6 छेदमा 1 प्लस RF डिवाइड बाय RL फॉरवर्ड रेजिस्टन्स डायोडनो अने लोड अवरोध RL बराबर। ओके एटले आटलू पाछू तमे याद राखशो। आमा पाછી बे कंडीशन, जो लोड अवरोध ए डायोडना अवरोध करता खूब ज वधारे होय तो आ पार्ट थई जशे 0, तो कार्यक्षमता आवशे 40.6%। अने बीजू जो RL इक्वल टू RF होय, बंनेना अवरोध समान होय तो कार्यक्षमता अर्धी थई जशे 20.3%। टूंकमां कार्यक्षमता तमारे वधारे राखवी होय तो RL नी किंमत तमारे वधारे राखवी पड़शे जेम बने तेम। अने डायोड छे जेम बने तेम आदर्शनी नजीक होवो जोईए, एटले के अवरोध छे फॉरवर्ड बायसमां जेम बने तेम 0 नी नजीक जवो जोईए बराबर। आटलू आवशे अर्ध तरंग रेक्टिफायर में। हवे पछीनु जोईए आपणे पूर्ण तरंग रेक्टिफायर। ओके तो पूर्ण तरंग रेक्टिफायर में अहींया आवशे एक बीजो डायोड। हवे आ जे अवरोध छे ए निकली जशे अने ए अवरोध अहींया सेंटर टेप होय तेनी साथे कोई एक छेड़ा साथे अहींया जोड़ाई जशे RL बराबर। अने ए RL ना अक्रॉस में आपणे लईए छीए आउटपुट वोल्टेज। हवे ए ज RL ने तमे आ रीते पण दर्शावी शको। हूँ અહીંથી एक अलग लई लऊं, અહીંથી एक जोड़ाण अलग लई लऊं जेमां हूँ आ जम्प करावी दऊं छुं। અહીંયાથી जम्प करावीने અહીંયા हूँ RL लखी दऊं अने RL ना बे छेड़ा वच्चे આપણે आउटपुट वोल्टेज लई लईए VO बराबर। એટલે અહીંયા આપણે લઈએ છીએ आउटपुट पण केवुं DC में, अने ए DC प्योर नहीं होय ए पण केवुं हशे पल्सेटिंग DC हशे। ओके हवे आउटपुट में सरेराश किंमत जोईए तो VDC तमने जे मळशे आ वखते थई जशे 2V0/π। IDC थई जशे 2I0/π। डबल केम थई जशे केम के हवे बीजी साइकल में पण तमने आउटपुट मळशे बीजा डायोड थी। एक वखत डायोड D1 फॉरवर्ड में आवशे तो बीजी वखत डायोड D2 फॉरवर्ड में आवशे बराबर। अहींया I0 बराबर V0/R प्लस RF खरा, पण RF छे ने ए बंने डायोड माटे अलग अलग होई शके एटले आपणे अत्यारे आ फिक्स सूत्र लखता नथी बराबर। RMS किंमत माटे IRMS आवशे I0/√2 अने VRMS माटे आवशे V0/√2 केम के आ वखते पूर्ण तरंग में आउटपुट मळे छे। रिपल फैक्टर R बराबर IAC/IDC ज आवशे बराबर। पण आ वखते R नी किंमत जे मळे छे ए लगभग 0.48 नी आसपास मळे छे एटले 48% तमे कही शको बराबर। 100 वडे गुणाकार करी दो तो 48% छे ए रिपल फैक्टर छे बराबर। कार्यक्षमतानी बात करिए तो कार्यक्षमताना सूत्र बधा एना ए ज छे, पण अहींया जे 40.6 हतुं त्यां 81.2 डबल थई जशे बराबर। एटले बंने किस्सामां जुओ तो अहींया 81.2 आंसर आवशे, अहींया तेनाथी अर्धो एटले 40.6 आंसर आवशे जो RL अने RF सरखा होय तो बराबर। એટલે અહીંયા પણ કાર્યક્ષમતા વધારવા માટે લોડ અવરોધનું મૂલ્ય એ ડાયોડના અવરોધના મૂલ્ય કરતાં જેમ બને તેમ વધારે રાખવું પડે
બરાબર. ચલો અહીંયા સુધી સમજમાં આવી ગયું હશે. હજુ એક રેક્ટિફાયર છે, એ પણ પૂર્ણ તરંગ જ છે. પૂર્ણ તરંગ બ્રિજ રેક્ટિફાયર. હવે બ્રિજ રેક્ટિફાયરનો ઉપયોગ શા માટે કરવામાં આવે? મોટા ભાગની સર્કિટમાં, પ્રેક્ટિકલ સર્કિટમાં બ્રિજ રેક્ટિફાયર વપરાય. કેમ? કેમ કે આ જે ટ્રાન્સફોર્મર તમને દેખાય છે, સેન્ટર ટેપ્ડ ટ્રાન્સફોર્મર છે, જે વ્યવહારમાં થોડું મોંઘું મળે છે, કોસ્ટલી હોય છે. તો તેની કોસ્ટ ઓછી કરવા માટે પૂર્ણ તરંગ બ્રિજ રેક્ટિફાયરનો ઉપયોગ થશે. હવે બ્રિજ રેક્ટિફાયરમાં કંઈ અલગ નવું કંઈ નથી. અહીંયા તમે એઝ ઇટ ઇઝ એસી ઇનપુટ આપો છો. ટ્રાન્સફોર્મર છે, ટ્રાન્સફોર્મર આ વખતે આપણે લેવાનું છે નોર્મલ ટ્રાન્સફોર્મર. અહીંયા આપણે આ રીતે ડાયોડની ગોઠવણી કરવાના છીએ. વચ્ચે એક અવરોધ, અહીંયા પાછો ડાયોડ, એટલે આ ફોરવર્ડ જોડાણમાં એક પાથ પૂરો થયો. જ્યારે આ બાજુનો છેડો ધન બને ત્યારે આ બાજુ એક ડાયોડ હશે જે પ્રવાહ વહેડાવવામાં મદદ કરશે. આવી રીતે. હવે ડાયોડના ધારો કે બે ટર્મિનલ છે, એક્સ અને વાય. સમજો કે જ્યારે આ ધન અને આ ઋણ બને ત્યારે વિદ્યુત પ્રવાહ અહીંથી શરૂ થઈને આ ફોરવર્ડ છે એટલે ત્યાંથી પસાર થશે, આમ જશે, આખો પરિપથ પૂર્ણ કરશે. તો એક્સથી વાય તરફ પ્રવાહ પસાર થયો. ક્યાંથી? લોડ અવરોધ આરએલમાંથી. ઓકે. ચલો હવે ધારો કે આ ધન બને, આ છેડો ધન અને આ છેડો ઋણ બને ત્યારે, તો ત્યારે વિદ્યુત પ્રવાહ અહીંથી પસાર થશે, આ બાજુ ફોરવર્ડ, અહીંથી આમ અને આખો પરિપથ પૂર્ણ કરશે. ત્યારે પણ પ્રવાહ એક્સથી વાય જ જાય છે, એટલે તમને એક જ દિશામાં વોલ્ટેજ મળશે. એટલે તો એક દિશ એટલે કે એસી વોલ્ટેજ કે એસી પ્રવાહ તમે આનાથી મેળવી શકો છો. બરાબર. ચલો અહીંયા સુધી સમજમાં આવી ગયું હશે. અને બાકી ફિલ્ટર સર્કિટ તો તમને ખબર જ છે. ઓકે. ચલો તો અહીંયા સુધી આજે રાખીએ છીએ. જેટલી પણ થિયરીઓનું રિવિઝન કરાવેલું છે વ્યવસ્થિત એક વખત ધ્યાનમાં લેવું, એક વખત વ્યવસ્થિત લખીને તૈયાર કરવું. એવું લાગે તો લેક્ચર ફરીથી અટેન્ડ કરી લો, વ્યવસ્થિત નોટ્સ બનાવી લો, અને કોઈ ડાઉટ હોય તો એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર. નેક્સ્ટ ક્લાસમાં આપણે ટ્રાન્ઝિસ્ટર થી સિલેબસને આગળ વધારીશું. બરાબર. ચલો અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.